જયા એકાદશીની તારીખને લઈને મૂંઝવણ. જયા એકાદશી ક્યારે છે? 29 કે 30 જાન્યુઆરીએ? જાણો સાચી તારીખ, પૂજા મુહૂર્તનો સમય અને મહત્વ. સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ સ્થાન છે. દરેક એકાદશીમાં એક વિશેષ આધ્યાત્મિક ઉર્જા હોય છે, પરંતુ બધી એકાદશીઓમાં જયા એકાદશીને ખાસ ફળદાયી માનવામાં આવે છે. આ પવિત્ર તિથિ માઘ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે અને શાસ્ત્રોમાં તેને પાપોનો નાશ કરતી અને મોક્ષ આપતી એકાદશી તરીકે વર્ણવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો નિર્ધારિત રીતે જયા એકાદશીનું વ્રત રાખે છે તેઓ પૂર્વજન્મના બંધનમાંથી મુક્ત થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને હાઈપ અને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મીમાં લખી દેજો. સનાતન ધર્મમાં એકાદશીના ઉપવાસનું વિશેષ મહત્વ છે. એકાદશીના ઉપવાસ દર મહિનાના સુદ અને વદ પક્ષની 11સે કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. અહીં આપણે જયા એકાદશીની વાત કરવા જઈ રહ્યા છીએ. મહાસુદ એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી તિથિને જયા એકાદશી તથા ભૌમી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી સાંસારિક પાપો અને પ્રેત યોનિઓથી મુક્તિ મળે છે. સાથે સાથે મોક્ષ પણ મળે છે. આવી સ્થિતિમાં ચાલો જયા એકાદશીની તારીખ અને શુભ મુહૂર્ત વિશે જાણીએ. જયા એકાદશી 2026. શુભ મુહૂર્ત તારીખ. જયા એકાદશીના દિવસે ઇન્દ્ર રવિ યોગ, ભદ્રાવાસ યોગ અને શિવવાસ યોગના દુર્લભ સંયોગ બની રહ્યા છે. આ યોગમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે. વૈદિક કેલેન્ડર અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તારીખ 28 જાન્યુઆરીએ સાંજે 4:34 શરૂ થશે અને 29 જાન્યુઆરીએ બપોરે 1:56 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને 29 જાન્યુઆરીએ જયા એકાદશીની ઉજવણી કરવામાં આવશે. ઉપવાસ તોડવાનો સમય. એકાદશી વ્રત દ્વાદશી તિથિએ તોડવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ઉપવાસ સૂર્યોદય પછી અને દ્વાદશી તિથિ પૂર્ણ થાય તે પહેલાં તોડવો જોઈએ. ગ્રીક પંચાંગ અનુસાર ઉપવાસ તોડવાનો શ્રેષ્ઠ સમય 30 જાન્યુઆરી 2026ના રોજ સવારે 7:09 થી 9:24 સુધીનો છે. આ સમય દરમિયાન ઉપવાસ તોડવાથી ઉપવાસનો સંપૂર્ણ લાભ મળે છે. જયા એકાદશી 2026 મહત્વ. જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. આ ઉપવાસ રાખવાથી વ્યક્તિ સૌથી જઘન્ય પાપોથી મુક્તિ મેળવે છે, ત્યાં સુધી કે બ્રહ્મ હત્યાથી પણ મુક્તિ મેળવી શકે છે. આ વ્રત કરવાથી મોક્ષ થાય છે. સાથે જ પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત કરે છે
તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે. જયા એકાદશીના ઉપવાસના આધ્યાત્મિક લાભ. ધાર્મિક માન્યતાઓ અનુસાર જયા એકાદશીનું વ્રત બ્રહ્મ હત્યા જેવી ગંભીર પાપોથી પણ મુક્તિ અપાવે છે. આ વ્રત વ્યક્તિમાં છુપાયેલા દુર્ગુણોને દૂર કરે છે અને તેમને સદ્ગુણો તરફ દોરી જાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે, માનસિક શાંતિ મળે છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભય, રોગ, ગરીબી અથવા માનસિક અશાંતિથી પીડાતા લોકો માટે જયા એકાદશીનું વ્રત ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે. જયા એકાદશી પર શું દાન કરવું? જયા એકાદશી પર ખોરાકનું દાન કરવું એ શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. આ દિવસે ભૂખ્યાઓને ભોજન કરાવવું અને ગરીબ અને અસહાય લોકોને મદદ કરવી અત્યંત પુણ્યરૂપ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ખોરાકનું દાન કરે છે તે ક્યારેય ભૂખ અને વંચિતતાનો ભોગ બનતો નથી. આ શુભ પ્રસંગે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવા માટે નારાયણ સેવા સંસ્થાના સેવા પ્રોજેક્ટમાં ભાગ લેવો. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માં લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માં. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.